જો કાર્યક્રમની વાત નથી, કાર્યક્રમ કશું હોતો જ નથી. કાર્યક્રમ શરૂઆતથી લઈને રાત જે છે ને એ આના વિશે જ જાય છે. ખબર પડી એક લેડીઝ જે છે એ ઘણી બધી વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. કોઈની બહેન હોય છે, કોઈની માં હોય છે, કોઈની પત્ની હોય છે, કોઈની વહુ હોય છે. મારો આગ્રહ છે આના ચેનલ માધ્યમથી કે મહેરબાની કરીને આવી રીતે અમને મજબૂર ના કરો કે અમારી રીતે આવી રીતે કાગળ લઈને માઇક સામે આવવાનું હોય છે. કદી અમે કેમેરા ફેસ નથી કર્યું તો પણ આજે કરી રહ્યા છીએ. શિક્ષક છીએ, જ્ઞાન છે, આંદોલન કરવાની રીત અમને નથી આવડતી. આ ગવર્મેન્ટ અમને શીખવાડી રહી છે. હું મહેરબાની કરીને હું કહું છું, અમને આંદોલન એટલે માટે કરવું પડે છે કે કેમ કે અમને વિશ્વાસ નથી તમારા ઉપર. તમારા જે શબ્દો છે, તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ બીજું કંઈ કહે છે, તમે બીજું કંઈ કહો છો. તમારા શબ્દોમાં ઈમાનદારી રહી નથી. તમારા જે ડોક્યુમેન્ટ ઉપર વિશ્વાસ હોય ને તો એનઈપી પડીને અમે 3 વર્ષ એનઈપીમાં જ માથું ઘૂસાયું છે. એટલે એકદમ બેફિક્રીથી 3 વર્ષ 7 વર્ષ કિતાબોમાં જ મોઢું રાખ્યું છે કે હવે તો અમને લક્ષ્ય મળશે જ. અમે ભણી શકીએ છીએ. આંદોલન કરીને અમે તમે ટેટમાં જે પણ નાખ્યું આ વર્ષનું પેપર, જેને પણ પેપર બનાવ્યું છે એમનું મને ઘણું આભાર છે કે બહુ સરસ પેપર બનાવ્યું હતું સાહેબ. તમે 4 વર્ષ પહેલાંના જૂના પત્રોના પ્રશ્નો નાખ્યા હતા. 27 કિલો ચોપડીઓ હું વેચી ચૂકી છું અને 15 કિલો ચોપડીઓ હજી મારા ઘરમાં છે. એ તમારા આ દર્દ તમે વિચારી શકો છો. 10 વર્ષ 5 વર્ષ સુધી અમે આ એક્ઝામ વેટ કરી હતી. તમે પેપર કંઈ પણ કાઢ્યું, અમે ના બોલવા આવ્યા. તમે 4 વર્ષ પુરાની જે ચોપડીઓનો જે એમાંથી તમે કલાકારનું નામ પૂછ્યું, અમે તમને પૂછવા ના આવ્યા કે તમે કેમ પૂછ્યું. તમારો અધિકાર છે, તમે હક રાખો છો. અમે શિક્ષક છીએ, અમારું ધર્મ બને છે. જ્ઞાન અથાગ છે, એનો કોઈ મોલ નથી અને એની કોઈ સીમા નથી. ગુણવત્તાની વાત કરવાવાળાને હું મહેરબાની કરીને આઈને કહું છું કે તમે આવો ને ગુણવત્તાની ઊભા રહીને અમારા જોડે વાત કરો. પછી હું ગુણવત્તા કેટલામાં કેટલી છે એ આપણને ખબર પડે. શિક્ષણ મંત્રી તો કહી રહ્યા છે કે અમે કાયમી ભરતી લાવવાના છીએ. અમે કાયમી ભરતીનો જ આ પ્રશ્ન છે સાહેબ. 5 વર્ષથી સ્કૂલોમાં શિક્ષકો ખાલી છે. તમારે તરત કરવું જોઈએ. અમારે રોડ ઉપર આવવું કેમ પડે? આટલી ઓછી સંખ્યામાં પાસ થયું છે. જ્યારે ટેટ અને 1-2નો રિઝલ્ટ આવ્યો ત્યારે હેડલાઇનમાં આવ્યો કે 2% રિઝલ્ટ છે તો 2%ને લો ને. ક્યાં પ્રશ્ન બને છે? અમારે ક્યાં રોડ ઉપર આવવાની જરૂર પડે છે? 3 વર્ષ તો અમે પેટે પાટા બાંધીને ક્લાસીસ જોઈન કરીને આ કર્યું, પેલું કર્યું, બધું કરીએ. કાનની બુટ્ટી વેચીને અમે કિતાબો ખરીદીએ છીએ સાહેબ. અમને પણ સ્પા જતા આવડે છે. અમે રોડ ઉપર છીએ હાલ. આ ઉંમર સ્પામાં લોકો બ્યુટી પાર્લરમાં ખર્ચે છે. અમે અહીંયા રોડ ઉપર ફરીએ છીએ. અમે એ કાબિલાત રાખીએ છીએ અને કાબિલિયત અમારા અંદર છે, ક્વોલિટીઝ છે. તમે નહીં આપો તો અમે મરી નહીં જવાના. એ વસ્તુ પણ તમારા દિમાગમાં રાખજો. અમે મરી નહીં જવાના. અમારા અંદર નોલેજ છે તો અમે ક્યાંય પહોંચશું. પણ જે આવનારી પેઢીને અમે ઘડશું ને એ તમારા માટે ચેલેન્જિંગ પૂર રહેશે. અને બીજેપી જે સરકાર છે, હું મને એમના ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર મારી ઘણી આસ્થા હતી. જ્યારે હું એમની માતા પિતાનું જે ચરણ છૂતા હું એમને જ્યારે વિડીયો જોતી હતી મને ઘણી આસ્થા હતી કે ના આ માણસ જે છે એ દેશમાં કંઈક કરશે. પણ હવે જે હાલાત તમે ઊભા કર્યા છે ને સાહેબ, એ હું તમને જોવાનું પસંદ નથી કરતી. જે તમે તમારી માને પગે લાગો છો તો હું કોઈની માં નથી. આજે હું મારા બાળકને કોઈના જોડે મૂકીને મારા ઘરને અસ્તવ્યસ્ત છોડીને હું અહીંયા આવી છું. આ વસ્તુ ચેનલમાં સાંભળવાવાળાને સારી લાગશે, બહુ સારું બોલ્યું. પણ આ જ્યારે વ્યક્તિગત પોતાના ઉપર વીતે છે ને એ એની અસલિયત જાણે છે. એટલે મહેરબાની કરીને આ બધું બંધ કરો. જેટલી સીટો છે તમે જ્ઞાન સહાયકને લો. તમે લો. આ વૈકલ્પિક છે, નિયમિત નથી. વૈકલ્પનું મતલબ શું થાય છે? આ ભણેલા ગણેલાઓને મંત્રીઓને હું કહેવા માંગુ છું, જે અમારા મુખ્યમંત્રીઓ છે, કેબિનેટના જે મિનિસ્ટર્સ છે, વિકલ્પનો મતલબ એ હોય છે કે જ્યારે કોઈ પણ વ્યવસ્થા ઊભી ના હોય ત્યારે તમે વિકલ્પનો વાપરો છો. પણ અહીંયા તો તંત્ર જ ઊંધો છે. વિકલ્પ પહેલાં આવે છે, રોટલા વધશે તો તમને મળશે, તમે ત્યાં લગી ઊભા રહો. તો શેના માટે અમે આટલા પૈસા ખર્ચે અને આટલા વર્ષો વીત્યા? અમારા અંદર ક્વોલિટી છે, અમે પ્રાઇવેટમાં કમાવી લેશું. પણ એના માટે અમે નથી. અમે જે અમારું હક છે એ અમને આપો. જે સંતુષ્ટ સમાજ હોય ને, યુવાન જે દિવસ દેશનો સંતુષ્ટ નહીં હોય ને એ દેશનો કોઈ અંત નથી આવતો. આ વસ્તુ તમને પણ ખબર છે. જેટલા પણ શિક્ષણ શાસ્ત્રીઓ છે, જેટલા પણ તજજ્ઞો છે, જેટલા પણ સાયકોલોજીસ્ટ છે, હું એ બધાને તમે પૂછી લેજો. એક પણ માણસ આ કે હા ના આ લોકોને 11 કરાર ઉપર રાખો તો અમે 11 કરાર ઉપર રહીશું. તમે વિચારો છો કે ના 11 કરાર ઉપર જ આ ટીચરોની ક્વોલિટી વધશે? મંત્રીઓની તો કોઈ ક્વોલિટી જ નથી એટલે આ લોકો 11 મહિને રાખે છે.
પણ અમારી ક્વોલિટી વધારવાનું છે. તો હું રિક્વેસ્ટ કરું છું કે જે પણ હોય જેમણે 11 મહિનાનું વિચાર્યું છે પ્લીઝ આવે, અમને જોડે એક દિવસ મળે અને એક દિવસ વાત કરે. અમારે વાત કરવાનું છે. અમે કોઈ એક આતંકવાદી નથી અને મારા ઘરે મહેરબાની કરીને અમે બહુ ઇજ્જતદાર ઘરથી છીએ એટલે જ એક્ઝામ પાસ કરી છે, એટલે જ રિઝલ્ટ ડાઉન આવે છે. રિઝલ્ટ ડાઉન આવવાનું કારણ એ છે કે તમારે 5 વર્ષ સુધી માણસ પેટની આગ પહેલાં ભરે છે. આ તો ફિઝિકલ જે નેસેસિટી હોય માણસને પહેલે પૂરી કરવી પડે છે. તો માણસ જે નથી આવતી ને ભીડ એનું એ કારણ છે. અને મોસ્ટલી ટીચિંગ ફિલ્ડમાં લેડીઝ છે. લેડીઝ તો પોતે એક સમસ્યા છે સાહેબ. એના જોડે એ તો જ્યાં બધી બાજુથી લડવાનું. ઘર, સમાજ, દેશ, દુનિયા. હવે તો તમે તો આય નથી છોડ્યું. અમે તો આના વિચાર્યું કે ચલો ભાઈ એક્ઝામ પાસ કરી તો 100% જોબ મળશે. ટેટ 1માં મારા 100 છે એટલે હું તો સિક્યોર છું એકદમ. મારી અમદાવાદમાં જોબ લાગવાની જ છે. પણ આ કોણ છે મહેરબાન જ્ઞાન સહાયકવાળા? એમને હું આમ જોવા માંગુ છું કે શું વિચાર્યું એમણે. તમે તો અમારા કરતાં વધારે જ્ઞાની છો, અમે તો માત્ર શિક્ષક છીએ. આજે અમારી ઉંમરે તમારા સામું કશું નથી, પણ હું એમને જોવા માંગુ છું કે શું વિચારીને આટલું મોટું તમે પગલું ભર્યું. તમને ખબર છે કે તમે આટલા મેજોરિટીમાં છો તો તમને કોઈ વિરોધ નહીં કરે, પણ સાહેબ એ કોઈ તો છે જે આપણને જોવે છે. એ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. આજે 25 વર્ષ પહેલાં 30 વર્ષ પહેલાં સ્કૂલોમાં કોઈ કેમેરા નહોતા, ત્યારે પણ શિક્ષકો ઈમાનદારીથી ભણાવતા હતા કે ઉપરવાળો છે જોવાવાળો. મેં કોઈના છોકરા જોડે અન્યાય કર્યો છે તો મારા છોકરા જોડે અન્યાય 100% થશે. એ વસ્તુ મારે ફિટ કરી લેવી જોઈએ. અને તમે અમારા જોડે અન્યાય કરી રહ્યા છો. તમારો પણ છોકરો છે, તમારી પણ છોકરી છે. સત્તા પક્ષમાં ક્યાં લગી રહેશો? જીવનભર તમે ક્યાં લગી જીશો? ચલો તમે બહુ પુણ્ય કર્યા છે, તમે 120 વર્ષ જીશો. તમારી આવનારી પેઢી તમારો કર્મ ભોગવશે. એ વસ્તુ તમે તમારા દિમાગમાં યાદ રાખજો. મહેરબાની કરો, સામે આવીને જે પણ છે નિર્ણય લો અને આ જ્ઞાન સહાયક પાછળ રાખો. જે અમારું હક છે એ પહેલાં અમને આપો. એમાં જે જગ્યા વધે તો તમે જ્ઞાન સહાયકને લો કે વિદ્યા સહાયકને લો કે જે સહાયક તમારે લેવા હોય એ લો. એ તમારો વિષય છે, અમારો વિષય નથી. અમે જે હક રાખીએ છીએ એ અમને આપો. એ દેશનું, આ રાજ્ય માટે, દેશ માટે, આ દુનિયા માટે આગ્રહ છે. જે મોદીજી આટલા વિશ્વમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે પણ એમની છોકરીઓ તો પોતે રોડ ઉપર છે. કઈ સ્થાનની એ વાત કરી રહ્યા છે મને ખબર નથી. તમે બહુ વર્લ્ડ લેવલ ઉપર યુ હેવ ડન વેરી વેલ, અમે જાણીએ છીએ. પણ અહીંયા તો સાંભળો, પોતાનું ઘર તો પહેલાં સાચવો. તમારું આ ઘર છે, ગુજરાત તમારું ઘર છે સાહેબ. તો પહેલાં અમને સુખી રાખો. અમે તમારા માટે બી અમે હંમેશા વોટ આપતા હતા બીજેપીમાં, પણ હવે અમારે વિચારવું પડશે કે શું છે આગળ. તમે જે પરિસ્થિતિઓ ઊભી કરી છે અમારે વિચારવું જેવું છે કે સચ્ચાઈ શું છે. હજી સુધી તો અમે નાની દુનિયા જ હતી, સ્કૂલ અને ઘર, ઘરથી સ્કૂલ. અને લેડીઝને આવું મજબૂર ના કરો કે આવી રીતે આવીને એ વાત કરવી પડે અમારે. તમે તો અમારા કરતાં વધારે જ્ઞાની છો, આટલા દેશમાં ફર્યા છે. હું તો આખી અમદાવાદે હજી નથી ફરી સાહેબ. અમે તો ખાલી ચોપડીઓમાં વાંચેલું જ છે. અમે કોઈ આટલા વેલફેર ફેમિલીથી નથી બિલોંગ કરતા. તો મહેરબાની કરીને આ બધું બંધ કરો. મારી એક જ રિક્વેસ્ટ છે, તમે બધા જાણો છો જેટલા પણ કેબિનેટમાં છે, જેટલા પણ મિનિસ્ટર્સ છે, જેટલા પણ સચિવ છે, જેટલા પણ નિયામક છે, બધાને બધી વાતની ખબર હોય છે. તમે ચેક ના કરો કે કોણ કેટલું પડી શકે છે. માણસની કોઈ સીમા નથી હોતી. અને શિક્ષક સી તો કદી પણ એક્સપેરિમેન્ટ ના કરતા, કેમકે અમને પણ ખબર નથી કે અમારા અંદર શું છે. એ તો જ્યારે તમે આવે ને, અમે એક્ઝામ આપેલી છે ને એ સ્કૂલોમાં પંખાએ નહોતા, બારીઓ નથી અને લાઇટ પણ નથી અને બારીઓ ધમ કરતી હતી. એવી એ સેન્ટરમાં અમે એક્ઝામ આપેલા છે ને 150માંથી 110 લાવેલા છે. અને 150 માર્ક્સના પેપરમાં 1 કલાકમાં અમે પેપર પતાવ્યો છે. તમે વિચારી લેજો કે આટલી તાકાત અમારા અંદર ક્યાંથી આવી. તો હવે તાકાત વધવાની જ છે, તાકાત ઘટવાની નથી. એટલે મારી આટલી જ રિક્વેસ્ટ છે આ ચેનલ માધ્યમથી કે મહેરબાની કરીને આ બધું બંધ કરો. આ સારું નથી લાગતું. આપણો દેશ છે, આ દુનિયા છે. શિક્ષકને આ પોલિટિક્સમાં ના ઘસેડો. જો દેશનો શિક્ષક અને શિક્ષણ અને ડૉક્ટર આ બેથી ખેલ કરશો ને તો કોરોના જેવો પાછો આવશે ને પછી મોઢું નહીં દેખાડી શકો. પછી લાશો તમારી પણ જશે ને મારી એ જશે. બધા એક દિવસ માટીમાં જ મળવાના છે. એ હકીકત છે. અમે તો આ અમારા હક માટે લડીએ છીએ. એવું નથી કે અમને મળવાના નથી. આજે અમે કમાવીએ જ છીએ, એનાથી વધારે કમાવીએ કેમ કે અમે ક્વોલિટી રાખીએ છીએ. એટલે મારી આ ચેનલ માધ્યમથી બધાને અનુરોધ છે, કેટલા પણ મુખ્યમંત્રી જેને પણ ખુરશી મળી ગઈ છે એની કિંમત કરો. ખુરશી માટે પણ અમે લડીએ છીએ. તમે અમને રોડ ઉપર મૂક્યા છે. ખુરશી મળી ગયા પછી ને કોઈ કદી સૂર્ય જો સવારે ઉગે છે ને તો અંતે અસ્ત થવાનો જ છે. એ ગણતરી રાખીને જીવાનું. કોઈ વસ્તુ કદી પણ નશ્વર, આ માણસ નશ્વર છે.
કદી જીવા એવું નથી કે હજારો વર્ષો આપણે બનિયાન ટ્રીની જેમ રહેશે, એવું નથી ભાઈ. બધાએ પોતાનો કર્મ ભોગવવો છે અને મહેરબાની કરી અમારા જોડે ન્યાય કરો. અને હું બીજેપી જેટલા પણ મેમ્બર્સ છે એમના જોડે બીજેપીને માત્ર અને માત્ર ન્યાયની ઉપેક્ષા રાખું છું. તમે આજે આવનાર સમયમાં પણ તમે બહુમતીથી આવો અને દેશ માટે કામ કરો, પરિવાર માટે કરો. કોઈ નથી કહેતો ના કરો, પણ આવી રીતે રોડ ઉપર અમને ના પછાડો. એક વખત તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બિલ્ડિંગ લાઇનમાં ક્યાંક લાવો છો ને તો ચાલશે. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક જો અસંવેદનશીલ થયો થાય તો આ દેશ અસંવેદનશીલ થશે. જ્યારે તમે રોડ ઉપર પછડાશો ને, એ સંસ્કાર અમે અમારા છોકરાને આપીએ છીએ કે કોઈ પડતો ને તો એ તરત ઉપાડે છે. પણ તમે તો કયા દેશનું નિર્માણ કરવા જઈ રહ્યા છો અને કઈ દેશના નિર્માણ કરવાની ઈચ્છા રાખો છો એ મને ખબર નથી પડતી. એટલે આવીને મહેરબાની કરીને બતાવો કે તમારું કન્સેપ્ટ શું છે, તમારું સ્ટેન્ડિંગ શું છે, તમે શું કરવા માંગો છો. નથી જ કરવા માંગતા, શું તમારી ઈચ્છા છે, તમે બધા દેશને બરબાદ જ કરવા માંગો છો, તો એવું આવીને કહો. અમે આ બધું કેમ સમય બગાડીએ, પછી અમે ઓનલાઈન પાછળ કરીએ, અમે કમાવી લઈશું. અહીંયા અમે અમારા હક માટે આવીએ છીએ. એઝ અ શિક્ષક ઇટ ઇઝ માય રાઇટ્સ ટુ અપોઝ ધી ઇનઇન્ટરપ્ટેડ. જે પણ ગલત થઈ રહ્યું છે એ અમારું હક છે કે અમે આવીને અમારી વાતને રજૂ કરીએ, એટલે આવીએ છીએ.